માંજલપુર વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપાએ છાણીના સતીશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા બાદ ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે. આજે માંજલપુર વિસ્તારમાં ભાજપના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા. ગુજરાતના વરિષ્ઠ નેતા માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાન બાદ ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ભાજપાએ આ બેઠક પરથી છાણીના સતીશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ બન્યો છે. પક્ષ દ્વારા જનસંપર્ક અને સંગઠનને મજબૂત બનાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આજે માંજલપુરમાં ભાજપના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા. ઉદ્ઘાટન કર્યા બાદ સંબંધિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને પણ સંબોધિત કર્યા. તેમણે કાર્યકર્તાઓને ચૂંટણીમાં સંગઠનની શક્તિ સાથે લોકો સુધી સરકારની યોજનાઓ અને વિકાસના કાર્યો પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્થાનિક સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. યોગેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી ના દેહાંત બાદ ખાલી પડેલી આ વિધાનસભાની સીટની માંજલપુરાનું આ બાય ઇલેક્શનમાં આજે જ્યારે નામાંકન કરવા જઈ રહ્યા છીએ ત્યારે એવું કહીશ કે લગભગ 1990માં જ્યારે પ્રથમ ચૂંટણી લડાતા યોગેશભાઈ, ત્યારથી લઈને લગભગ 8 વખત સુધી સતત જનતાનો પ્રેમ એમને સાંપડ્યો છે. સતત પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનો એમનો સ્વભાવ હતો. શાસક પક્ષમાં હોવા છતાંય એ સરકારને સાચી વાત કહેતા હતા અને સેવા સમર્પણના ભાવથી ભારતીય જનતા પાર્ટીનો જેમ કાર્યકર્તા જોડાયેલો છે એવો જ સેવા સમર્પણના ભાવ સાથે સતત 8 વખત એમણે આ વડોદરાની સેવા કરી છે. માંજલપુર વિધાનસભામાં એમણે પોતે એક પાયાના કાર્યકર્તા તરીકે પોતાની આખી આગવી છાપ ઊભી કરી હતી અને જ્યારે આજે આપણી વચ્ચે નથી ત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવીને એવું કહીશ કે આજે જે રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વએ જે રીતે એક પાયાના કાર્યકર્તા કે જે એની કારકિર્દી બૂથના સામાન્ય કાર્યકર્તા તરીકેથી થઈ અને આજે એમણે વડોદરા મેયરના સ્ટેન્ડિંગ ચેરમેન પદે પણ કામ કર્યું છે, સંગઠનના પણ વિવિધ જવાબદારી સંભાળી છે. એવા સતીશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી ઉમેદવારીની તક સોંપી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે યોગેશ કાકાએ જમીન સાથે જોડાઈ અને લોકોના પ્રશ્નોની વાચા આપી તે જ પ્રમાણે સતીશભાઈ પણ વર્ષોથી અહીંયા જ નાના મોટા થયા છે, જન્મ્યા છે અહીંયા અને પ્રશ્નોને વાચા આપી અને જે રીતે યોગેશ કાકાએ પ્રજાના પ્રશ્નો સાંભળી અને વિકાસના કામો કર્યા છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રીતે વિકાસની આ વણથંભી યાત્રાને આગળ વધારી રહ્યા છે તેવી જ રીતે આ માંજલપુર વિધાનસભામાં પણ તેઓ આ યાત્રાને આગળ વધારશે. સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે આપના માધ્યમથી માંજલપુર વિધાનસભાના લોકોને પણ આવો આપણે સૌ ભેગા મળી અને આપણા પૂર્વ અને શ્રદ્ધેય શ્રી યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને વધુ મતદાન કરી અને આ કમળની આ વિકાસ યાત્રાને આગળ વધારીએ.